તરફ પ્રશાંત કોરાટે પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને નિવેદન આપ્યું હતું કે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, જેના પગલે રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। જામનગર મહાકાલ સેનાના પ્રમુખ જયદીપસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી હતી। જ્ઞાતિનું વર્ગ વિગ્રહ કરતા હોય છે, આની પાછળ 100% કોંગ્રેસના જ લોકો હશે। દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું નામ છે। લોકો મોદીજીને મત આપવા માંગે છે, ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી। એટલા માટે થઈને આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજોને, ધર્મને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવવાનું કામ કરી રહ્યા છે। પ્રશાંતભાઈ કોરાટ જે ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે, તો મારે એમને એટલું જ જણાવવાનું છે કે તમે જે ટિપ્પણી કરી છે કે ભાઈ આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન ક્ષત્રિયો કરે છે, તો અમે એટલું જ કહી, આ અમારા અસ્મિતાનો સવાલ છે, અમારી બેન દીકરીની લાજ અને તેમની પરીક્ષાનો સવાલ છે। આજે છેલ્લા 15 દિવસથી અમારા ક્ષત્રિય મહિલાઓ અને ક્ષત્રિય સમાજના પુરુષો એ લોકો આજે આંદોલન કરે છે। અમારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ છે। અને પ્રશાંતભાઈ, તમારે રાજકારણ કરવું હોય છે, અમારે રાજકારણ કરવું નથી। અમે અમારી બેન દીકરીની ઇજ્જત માટે લડી છીએ, અમારી અસ્મિતા માટે લડી છીએ।